રાયપુરમાં કોંગ્રેસના કાર્યકરોએ રાજ્ય સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું. કોંગ્રેસના કાર્યકરોએ તાજેતરમાં રાયપુર છત્તીસગઢમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાનથી નજીક વિરોધ પ્રદર્શન કર્યું, જેમાં રાજ્ય સરકાર સામે તેમની ફરિયાદો વ્યક્ત કરી આ વિરોધમાં શાસનના કથિત અકાર્યક્ષમતા અને ચૂંટણી અભિયાન દરમિયાન કરેલા અધૂરા વચનોને હાઇલાઇટ કરવામાં આવ્યા. આ પ્રદર્શનમાં વરિષ્ઠ કોંગ્રેસના નેતાઓ અને પાર્ટી કાર્યકરોએ ભાગ લીધો અને તાત્કાલિક પગલાંની માંગ કરી. વિરોધકારોએ રાજ્ય સરકાર પર મુખ્ય વિકાસ પ્રોજેક્ટ્સની અવગણના કરવાનો અને બેરોજગારી અને મોંઘવારીના મુદ્દાઓ ઉકેલવામાં નિષ્ફળ થવાનો આરોપ મૂક્યો. તેમણે ગ્રામ્ય કલ્યાણ યોજનાઓના સંચાલન માટે પણ તંત્રની ટીકા કરી દાવો કર્યો કે લાભો લાયક હકદાર સુધી પહોંચતા નથી. કોંગ્રેસના નેતાઓએ શાસનમાં પારદર્શિતા અને જવાબદારીની જરૂરિયાત પર ભાર મૂક્યો. આ પ્રદર્શનમાં રાજ્યના નેતૃત્વને નિશાન બનાવતા સૂત્રોચ્ચાર અને ભાષણો જોવા મળ્યા. કોંગ્રેસના કાર્યકરોએ નીતિઓની સમીક્ષા કરવાની માંગ કરી અને સરકારને સામાન્ય લોકોના કલ્યાણને પ્રાથમિકતા આપવા માટે પ્રોત્સાહિત કર્યું. આ વિરોધી રાજ્યમાં હાશિએ પર રહેલા સમુદાયો દ્વારા સામનો કરતા પડકારો અંગે જાગૃતિ લાવવા માટેના મંચ તરીકે પણ સેવા આપી. આ વિરોધ રાજ્ય સરકારના પ્રદર્શન અંગે વિરોધ પક્ષ અને જનતા વચ્ચે વધતી નારાજગીને દર્શાવે છે. તે જાહેર ફરિયાદોને ઉકેલવા અને રાજ્યમાં વિશ્વાસ અને સુમેળ જાળવવા માટે અસરકારક શાસનની જરૂરિયાતને હાઇલાઇટ કરે છે.